કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત આવાસ સંકુલ ધારાસભ્યોના આવાસ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે જે આ આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે ધારાસભ્યની નેમપ્લેટ જેમને આ અલોટ કરવામાં આવશે તેની નેમપ્લેટ અહીંયા લાગશે. સાથે સાથે જ આજે જ્યારે અમિત શાહનું આગમન છે ત્યારે ફૂલો અને રંગોળીની સજાવટ પણ કરવામાં આવી છે. આ જે લક્ઝુરિયસ ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે તેની જો વાત કરીએ તો સૌથી પહેલાં એન્ટ્રી લેતા હોય તો જે વેઇટિંગ એરિયા છે તે આવશે, એટલે કે ધારાસભ્યને મળવા આવનાર જે આગંતુકો છે તેના માટે થઈ અને આ વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જેની બાજુમાં સીધી જ જે ધારાસભ્યની ઓફિસ છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં ટીવી અને સહિતની જે સુવિધાઓ છે તે અહીં મૂકવામાં આવી છે. તેનાથી આગળ જઈએ તો સીધો જ જે લિવિંગ એરિયા છે તે શરૂ થાય છે, કે જ્યાં બેઠક વ્યવસ્થા ખાસ 7 લોકોની એકસાથે થઈ શકે અને જે સ્ટેન્ડિંગ ગેલેરી છે તે લિવિંગ એરિયામાં આપવામાં આવી છે. ટીવી યુનિટ પણ અહીં મૂકવામાં આવ્યું છે. સાથે સાથે જ ડાઇનિંગ એરિયા અને લિવિંગ રૂમને અલગ પાડતે જે આ ડિઝાઇન છે તે મૂકવામાં આવી છે. સાથે સાથે 6 સીટર જે ડાઇનિંગ એરિયા છે તે મૂકવામાં આવ્યું છે અને સાથે જ જે હિંચકો છે, વિશાળ બાલ્કની છે તે પણ જોઈ શકાય છે કે જે ડાઇનિંગ એરિયાની બાજુમાં જ છે. અને મહત્ત્વનું છે કે જે કિચન છે, કિચન પણ અહીં ખાસ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં બ્રેકફાસ્ટ એરિયા પણ અલગથી જોઈ શકાય છે. અને સાથે સાથે જ કિચનની જે આ વિશાળ તૈયાર કરવામાં આવ્યું છે તે જોઈ શકાય છે. ફ્રીઝની પણ ફેસિલિટી અહીં ઉપલબ્ધ છે અને કિચનથી આગળ વોશ એરિયા અને વોશ એરિયાથી સાથે જ સીધું કનેક્ટેડ છે તે સર્વન્ટનો રૂમ, એટલે કે બહારથી જ સીધી જે એન્ટ્રી છે સર્વન્ટ માટેની તે આપવામાં આવી છે. જે લાસ્ટમાં સર્વન્ટ રૂમ છે તે જોઈ શકાય છે અને ત્યારબાદ હવે સીધા જ બેડરૂમ શરૂ થાય છે, કે જે વિશાળ બેડરૂમ અહીં તૈયાર કરીને આપવામાં આવ્યા છે. ગેસ્ટ બેડરૂમ ખાસ એક અલગથી આપવામાં આવ્યો છે, કે જેમાં ટીવી યુનિટ સાથેની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. સાથે સાથે જ અન્ય જે બે બેડરૂમ જેમાં માસ્ટર રૂમનો પણ સમાવેશ થાય છે તે પણ આપવામાં આવ્યા છે. અટેચ્ડ બેડરૂમ જે છે તે અહીં જોઈ શકાય છે. અને સાથે સાથે જ માસ્ટર બેડરૂમ, અહીંયા પણ જો અટેચ બેડરૂમની વાત કરીએ તો કબર્ડ સહિતની જે વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે. અને હવે લાસ્ટમાં માસ્ટર બેડરૂમ જો જોઈએ તો માસ્ટર બેડરૂમ ખાતે જોઈ શકાય છે આ દ્રશ્યો, કે જે કબર્ડ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશાળ કબર્ડ જે રેડી ધારાસભ્યોને આપવામાં આવશે, આ કબર્ડ આ પ્રકારે રેડી કરવામાં આવ્યા છે. સાથે સાથે જ જે બેડ છે તે પણ જોઈ શકાય છે. ટીવી યુનિટ છે તે પણ જોઈ શકાય છે. અને જે સ્ટેન્ડિંગ ગેલેરી છે, સાથે સાથે જ જે બાથરૂમ છે તે પણ અહીં અટેચ છે. અને બાથરૂમની સાથે જ જે ડ્રેસિંગ એરિયા છે તે આપવામાં આવ્યો છે, જોઈ શકાય છે. આ ડ્રેસિંગ એરિયા અને તેમાં તૈયાર કરેલ જે આ મૂકેલો કબર્ડ છે તે પણ જોઈ શકાય છે. એટલે કે સીધા જ અહીંથી રેડી થઈ અને બહાર જઈ શકાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 220 કરોડથી વધુના ખર્ચે જ્યારે આવાસ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે આ લક્ઝુરિયસ ફ્લેટ્સ ઉપરાંત જો વાત કરીએ આ પરિસરમાં અન્ય સગવડોની, તો તેમાં જે કમ્યુનિટી હોલ તૈયાર કરાયો છે તેમાં મેડિકલની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સાથે સાથે જ સ્નૂકર અને કેરમ જેવી જે રમતો છે તે રમવા માટેની સુવિધાઓ પણ ઉપસ્થિત કરવામાં આવી છે. અલગથી ધારાસભ્યને કોઈ પ્રસંગ કરવો હોય તો તે સંદર્ભમાં પણ એક હોલની જે સુવિધા છે તે પણ ઊભી કરવામાં આવી છે. એટલે આ પ્રકારે અનેક એવી સુવિધાઓ છે. એક સોસાયટીમાં જે પ્રકારની એમ્યુનિટીઝ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી તમામ જે લક્ઝુરિયસ એમ્યુનિટીઝ છે તે આ આવાસોમાં આપવામાં આવી છે, જેનું લોકાર્પણ અમિત શાહે કર્યું છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સુનલ રણકર, TV13 ગાંધીનગર.